સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 17મા શ્લોકમાં એક અત્યંત ગહન અને વિચારવા જેવો ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છે કે ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગીએ ચોરીનું કર્મ ક્યારેય ન કરવું, અને જે કાષ્ટ પુષ્પ કે અન્ય કોઈ વસ્તુ કોઈની માલિકીની હોય તે તેના ધણીની આજ્ઞા વિના ક્યારેય ન લેવી. પરંતુ એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. કેટલાક સ્મૃતિ શાસ્ત્રોમાં જેમ કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ જેવા ગ્રંથોમાં આપતકાળમાં ચોરી જેવી ક્રિયાને ક્ષમ્ય ગણવામાં આવી છે. તો શું શાસ્ત્રો ચોરી કરવાની છૂટ આપે છે? અને જો આપે છે તો ક્યારે અને ક્યાં? અને જો કોઈના બગીચામાંથી ફૂલ તોડી ભગવાનને ચડાવીએ તો એ પુણ્ય કોને મળે? ત્યાં પાપ પુણ્યનો હિસાબ કેવી રીતે લગાવવામાં આવે છે? દેરડી ગામના મેરામ ભગતે દુષ્કાળ પડ્યો ત્યારે એક મુઠ્ઠી જુવાર ચોરી અને ખાઈ લીધેલી. ત્યારે તેમના ઘરે સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને જે કહ્યું એ સાંભળી તમે ક્યારેય ભૂલથી પણ ચોરી નહીં કરો. આગળ એ કથા આવશે. અમારા આશ્રિતોએ ચોરીનું કર્મ કરવું નહીં, એટલે કે ચોરી કરવી નહીં. ધર્મ માટે પણ ન કરવી તો ઘર માટે કે પોતાના માટે કે કુટુંબ માટે તો ક્યાંથી થાય? કારણ કે ચોરી કરવી એ બહુ મોટું પાપ છે. ચોરીનું અન્ન, ચોરીનું ધન, ચોરીનું કોઈ પણ પદાર્થ વસ્તુ ઘરમાં લાવશો ત્યારે બે ઘડી તમને એમ થશે કે આપણે ફાવી ગયા, પણ એ વસ્તુ તમારા ઘરમાંથી કેટલી વસ્તુને ખેંચી જશે. અન્યાયનો 1 રૂપિયો તમારી કમાણીના 11 રૂપિયાને તાણી જાય છે. શરૂઆતમાં એમ લાગે કે આટલું મળે છે ને. ધર્મના માટે કરેલી ચોરી એ પણ પાપદાયી છે, પુણ્યદાયી નથી. કોઈનો બગીચો હોય, કોઈની વાડી હોય, તમે મંદિરે આવતા હોય અને એ બગીચો કે વાડી માલિકીના હોય, તમને એમ થાય કે ઠાકોરજી માટે 2 ફૂલ લેતો જાઓ. આપણે ક્યાં આમાંથી કશું લેવું છે? ભગવાન માટે છે ને, ખેતરનો માલિક છે નહીં. 2 ફૂલ લઈ ભગવાનને અર્પણ કરીશ એટલે એનું પણ સારું થશે. આવી ભાવનાથી તમે એની વાડીમાંથી કે બગીચામાંથી પુષ્પ, કાષ્ટ કે કોઈ પણ નાની મોટી ચીજ લઈને ભગવાનને અર્પણ કરો છો તો એ ચોરીની વસ્તુ. દેવને અર્પણ કરવાથી પાપ નથી લાગતું, પુણ્ય જ થાય છે. પણ એ પુણ્ય જેની માલિકીની વાડી છે એને મળે છે, તમારા ખાતામાં તો પાપ જ લખાય છે, ચોરીનો અપરાધ જ લખાય છે. સંવત 1868ની સાલમાં દુષ્કાળ બહુ પડેલો. ભગવાન સ્વામિનારાયણે દેરડી ગામના મેરામ ભક્તને કહેલું કે ભગત, ભજન કરતા દાણા ખૂટે તો ગઢડે આવતા રહેજો પણ દુઃખી ન થશો. અને તે સમયે દુષ્કાળે ડાકલા દઈ માનવીઓને ધૂણાવ્યા. ઘરના ઘર મેલીને લોકો વગડો વીખીને સીમાડા વળોટી ચાલ્યા. આવા સમયે ભગતની કોઠીએ દાણા ખૂટ્યા. પત્નીએ કહ્યું કે મહારાજે કહેલું છે માટે ચાલો આપણે ગઢડા જઈએ, દુષ્કાળ ઉતારીએ. પણ ભગતે ના પાડી અને ગઢડા ન ગયા. ઘરમાં ખાવાનું કાંઈ નહીં. ત્યારે દેરડી ગામના મેરામ ભગતે 3 દિવસના ઉપવાસ બાદ અડધી રાત્રે વાણિયાની દુકાનમાં જઈ 1 મુઠ્ઠી જુવાર ચોરીને ખાધેલી. ચોથો દિવસ તો એમ જ પસાર થયો. સંધ્યા ઉતરી, રાત રૂમઝૂમ કરતી રમણે ચડી. તે જ વેળાએ ભગતના ઘર આખા ઓરડામાં ચંદ્રમા ઉતર્યો હોય તેવા તેજના પુંજો ઉતરીને પથરાઈ ગયા. તેમાં ઉભેલ મહારાજને મેરામ ભગતે જોયા. એ જ વેળાએ ટેકા વગરની લાકડી પડે તેમ ભગત ભક્તાણી લંબાઈ પડ્યા. ત્યારે મહારાજે કહ્યું કે ભગત, તમે ઉઠીને ચોરી કરી એ ઠીક ન કર્યું. પણ મહારાજ, ભૂખે બહુ દુખવ્યો તે મતિ ભ્રમિત થઈ ગઈ હતી, તો પણ તમે ધર્મ ચૂક્યા છો. લ્યો આ 500 કોરી. એમ કહી મહારાજે રૂપિયાનો ઢગલો કર્યો અને કર્માબાઈને કહ્યું કે મારા ભક્તે વાણિયાની દુકાને રાત્રે જઈ 1 મુઠ્ઠી જુવાર ચોરીને ખાધી છે, માટે ભગતે વાણિયાને ઘેર જેટલા જુવારના દાણા ચોર્યા તેટલા જન્મ લેવા પડશે. કર્માબાઈએ મહારાજને આજીજીથી વિનંતી કરતા કહ્યું કે મહારાજ, તેનો અપરાધ માફ કરો, તમે તો દયાળુ છો. બાઈ, કર્મ કર્યા તેના ફળ તો ભોગવવા જ જોઈએ. તો મહારાજ, હું કલંકિત બની એકલી અટોલી તેની ઝંખનામાં જોરતી ભવ દુખી થઈ ભટકતી રહીશ. તેમના વિના મારું એકેય આયખું સુખે જશે નહીં.
શ્રીજી મહારાજે કર્માબાઈની વિનંતી આજીજી સાંભળી દયા આવતા કહ્યું કે તો વાણિયાની એક મુઠ્ઠી જુવારના 300 રૂપિયા આપી તેને 3 દંડવટ કરી માફી માંગજો ભગત, બાકીના રૂપિયામાં દુકાળ પાર કરજો. આટલું કહી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. ઓરડામાં રાત્રિનો આછો અંધકાર ફરી પથરાઈ ગયો. પ્રભાતમાં ઉઠતા જ નિત્ય કર્મથી પરવારી ભગતે વાણિયાના ઘર તરફ ગડગડતી દોટ મેલી. વાણિયો ઓસરીમાં બેઠેલો જોઈને પગે પડી 3 ને બદલે 6 દંડવટ કર્યા. 5 કોરી મેલીને માફી માંગતા કહ્યું કે શેઠ મને માફ કરજો, ભૂખના દુઃખમાં મેં કાળું કામ કાલે રાત્રે કર્યું. તમારી હાટડીના કમાડ ખેંચી મુઠ્ઠી જુવાર મોંમાં ઓરીને ખાધી હતી તેનો હિસાબ રૂપિયા અને વ્યાજ સાથે આપું છું અને દંડવટ કરી માફી માંગુ છું, તમે મને માફ કરો. આ સાંભળી વાણિયો ગદગદ થઈને ભગતના હાથ પકડીને બોલ્યો કે ભગત, હાઉ કરો બાપલા, તમારી ભૂલ જ નથી, હું જ માયામાં ડૂબેલ. ભૂખ્યાનો ભાવ સમજ્યા વિના આખું એળે વિતાવ્યું છે. આપ જેવાના દર્શનથી ધન્ય બની ગયો છું. તમારો હિસાબ વ્યાજ સાથે મળી ગયો. લ્યો હવે રાખો. અને એ જ સમયે શેઠે પણ પાકો નિર્ણય કરી ભગતના ગુણ લઈને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થવા ગઢડા તરફ પ્રયાણ કર્યું. આ માટે ભગવાનના ભક્તોએ ચોરી ન જ કરવી અને ક્યારેય એવો આપતકાળ આવે અને ના છૂટકે થઈ જાય તો ડબલ પ્રાયશ્ચિત કરવું પડશે, માટે ખાસ ધ્યાન રાખવું. આ પ્રસંગ બતાવે છે કે આપતકાળમાં થયેલી ભૂલ માટે પણ પ્રાયશ્ચિત જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક બનાવ બન્યો છે. ગઢડાની વાત છે. એક સત્સંગી ગામના કોઈ ખેડૂત પોતાના ઘેરથી થોડી ચાંદી લઈ આવ્યા. કોઈ કારીગરને ચાંદી આપી અને કહ્યું કે આ ચાંદીમાંથી સરસ મજાની લોટી તૈયાર કરી આપો, શ્રીજી મહારાજને અર્પણ કરવી છે. એ લોટીથી મહારાજ જળપાન કરે. ચાંદી લાવનાર સત્સંગી હતા, ચાંદીની લોટી બનાવનાર પણ સત્સંગી હતા. લોટી બનાવી, સારી બનાવી, પેલા સદગૃહસ્થને આપી, લો આ તમારી લોટી. લોટી લઈને પ્રભુ પાસે આવ્યા, મહારાજને અર્પણ કરી. ભક્ત ભાવને વશ થઈ ભગવાને તેની ભેટનો સ્વીકાર કર્યો. હવે લોટી બનાવનાર કારીગરે તે બનાવતી વખતે એમાંથી થોડી ચાંદી ચોરી કરી લઈ લીધેલી. એને પણ એવી ઈચ્છા હતી કે હું પણ આમાંથી કંઈક બનાવીને મહારાજને અર્પણ કરીશ. બીજા કે ત્રીજા દિવસે પેલા હરિભક્ત ચાંદીની કારીગરી વાળી વીંટી બનાવીને લઈ આવ્યા. ચાંદી પેલા લોટી વાળા સદગૃહસ્થની હતી. મહારાજને ભેટ આપી. મહારાજે પહેરી. વીંટી બહુ સારી છે, પણ આમાંથી એક ટીપુય પુણ્ય તમને નહીં મળે. કેમ મહારાજ? હવે આ સભામાં તમને શું કહીએ? જેની ચાંદી એને જ પુણ્ય મળશે, તમને નહીં. તમને તો પાપ જ મળશે આ ચોરી કરવાનું. એટલે ધર્મના માટે પણ સેવાના નિમિત્તે પણ કોઈ દિવસે ચોરીનું કર્મ ક્યારેય પણ કરવું નહીં. વેદકાળમાં ચોરી માટે તો બહુ ભયંકર સજા થતી. આમાં શંખ ઋષિનું એક વાક્ય ટાંક્યું છે કે રાજાઓએ ચોરી કરે અને કોઈ દિવસ માફ કરવા નહીં. શંખને લિખિત 2 ભાઈઓની કથા પુરાણમાં સારી લખાયેલી છે ચોરી કરવા વિશે. ફક્ત કેરી ચોરવાના અપરાધમાં રાજાએ હાથ કાપી નાખેલો. જે હાથે કેરી તોડી એ જ હાથ તોડી નાખેલો. પુરાણોમાં નજર કરીએ તો બહુ સરસ આખ્યાન જોવા મળે છે. જો સતયુગમાં આવી સજા થતી હોય તો કળયુગમાં તો એથી અધિક પાપ ચોરી કરવાનું લાગે. મહાભારતમાં શંકરજીનું વાક્ય છે, એકાંતમાં જંગલમાં કોઈની વસ્તુ પડી હોય તે લેવાનો સંકલ્પ પણ ન થાય તેવા પુરુષો સ્વર્ગમાં જાય છે. આપણા કીર્તનોમાં કહ્યું છે ને કે પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ. સતાનંદ સ્વામી કહે છે કે સમાજની ચોરી ન કરવી, રાજ્યની ચોરી ન કરવી, દેવની ચોરી પણ ન કરવી. હવે ચોરી કરવામાં થોડી છૂટછાટ મળે છે, ધ્યાનથી સાંભળજો. યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાના સ્મૃતિ શાસ્ત્રમાં આ કહ્યું છે, આવી સ્થિતિમાં ચોરી કરવામાં વાંધો નહીં. તમે મુસાફરીમાં હો, યાત્રામાં 3 દિવસ સુધી તમને કંઈ ખાવા ન મળ્યું, 3 દિવસના નકોરડા ઉપવાસ તમને થયા હોય અને જો ચોથા દિવસે અનાજનું ખેતર આવે તો એક મુઠ્ઠીમાં માય એટલું અનાજ લઈ લો તો એમાં દોષ નથી. જો એ ખેતરનો માલિક હાજર હોય તો પૂછીને જ લેવું. પણ ચોથા દિવસે તમે અનાજનું ખેતર જોયું અને કોઈ હાજર હતું નહીં તો ફક્ત એક મુઠ્ઠીમાં દાણા સમાય
એટલું અન્ન લઈ લો તો ચોરીના પાપથી મુક્ત છો, જો વધારે લો તો જરૂર પાપ લાગે છે. યજ્ઞ થતો હોય તો બ્રાહ્મણને યજ્ઞ માટે જો કાષ્ઠ લેવાના હોય તો ગમે ત્યાં વાડી કે બગીચામાં દેખાય તો બ્રાહ્મણ યજ્ઞ માટે કાષ્ઠ લે, એમાં એને દોષ લાગતો નથી. સતાનંદ સ્વામી વળી આના ઉપર કહે છે કે ભલે આ સ્મૃતિ શાસ્ત્રમાં લખ્યું છે, પરંતુ અત્યારે કળયુગ ચાલે છે. કોઈ બ્રાહ્મણ વાડીમાં પેસે અને લાકડા લેવા માંડે અને કહેશે કે હું યજ્ઞ માટે લઉં છું, તો પેલા ખેતરવાળાને યજ્ઞનો કે બ્રાહ્મણનો બેમાંથી એકેનો મહિમા ન હોય તો શું થાય? માટે આ કળયુગમાં તો જેની માલિકી હોય, જે એનો માલિક હોય, એને પૂછીને કાષ્ઠ પુષ્પ ફળ કાંઈ પણ એની આજ્ઞા મેળવીને લેવું. મૂષક વૃત્તિ એ રોગ જેવી છે. ચોરી કરવાની જેને ટેવ પડે પછી તેની દવા ન થાય તો રોગની જેમે સ્વભાવ વધતો જાય છે. પછી ચોરીમાંથી જો પાછા ન વળો તો ધીમે ધીમે મનમાં લાલચ વધતી જ જાય અને એક દિવસે મનુષ્યનો વિનાશ થાય છે. શંખ ઋષિ કહે છે કે ગાય માટે ઘાસ લેવું હોય કોઈની વાડી ખેતરમાંથી તો પૂછવાની જરૂર નહીં, પણ સમય પ્રમાણે સાવધાન થઈને કરવું. કળયુગ ચાલે છે માટે તો પૂછીને જ લેવું. વાત બરાબર સમજજો. ગાય માટે ઘાસ લેવામાં પાપ નથી, પણ કળયુગ છે એટલે ગાયનો મહિમા ન હોય તો જેનું ઘાસ છે એના માલિક સાથે ડખો થાય. માટે વિચારીને ચાલવું. પહેલાના સમયમાં લોકો સાત્વિક હતા. ઋષિ મુનિઓએ આપતકાળમાં ચોરીની છૂટ આપી છે. આ કોઈ સમયે કોઈ પુરુષ માર્ગમાં ભટકતો હોય, બહુ ભૂખ લાગેલી હોય તો એ પુરુષ જો બીજાની વાડીમાંથી 2 શેરડીના સાંઠા કે 2 મૂળા લઈ લે તો એ રાજાના દંડને યોગ્ય નથી. તેવી જ રીતે કોઈ પુરુષને 3 ઉપવાસ થઈ ગયા હોય, એવો પુરુષ ચોથે દિવસે કોઈકની વાડીમાંથી 1 ટંક ચાલે તેટલું જો અન્ન ગ્રહણ કરી લે તો પણ એને દોષ લાગતો નથી. આવો આનો અભિપ્રાય છે. આવા યાજ્ઞવલ્ક ઋષિના વચનો બરાબર છે, પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ચોરીને પાપ જ લખેલું છે. એ સાથે જય સ્વામિનારાયણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો.